ગાડીમાં ચાલતી નથી એટલો વરસાદ આવે છે. જો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો ને? આપણે પણ બધા મજામાં છે. અને આપણે જો આજે જાગીને સીધા જગાસી ઉપર આવ્યા છે. અને કેમ કે વાનવાળા કાકાને ફોન આવ્યો હતો કે ગેટે બહુ પાણી ભરાઈ ગયું છે, તો અમને બહાર મોકલો. તો હું અગાસી ઉપર આવી અને જાગીને સીધી જાય તો અગાસી ઉપર આવી છું. અને અત્યારમાં જો હજી વરસાદ આવે છે, તમને દેખાતો હોય છે. ને અત્યારે જો ઝાડે કેટલા મસ્ત લીલા છમ દેખાય છે. અને જો અહીં રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે, તમને દેખાતું હોય તો જો બતાવી દો. અહીં રોડ ઉપર જો પાણી ભરાઈ ગયા છે બધે. અને અત્યારમાં હજી વરસાદ ચાલુ જ છે. તો અમારા સવારમાં બહુ વરસાદ આવતો હતો, બહુ એટલે બહુ. આપણે સૂતા હોય ને તો જાગી જાય. હું સૂતી હતી પણ વરસાદનો અવાજ આવતો હતો ને હું જાગી ગઈ. મેં કેમ આટલો બધો અવાજ આવે, આટલો બધો વરસાદ આવ્યો? કેમ કે ઓમને સ્કૂલે જવાનું હોય, ધાર્મિકને જવાનું હોય. પણ જો કે ધાર્મિક ભાઈ તો હજી સૂતા છે, કેમ કે એના વાર હોય, એને 7 વાગે જવાનું હોય. ઓમને અમારે 6:30 જવાનું હોય. તો ઓમ હજી અત્યારે ગયો જ છે. તો એને કેવા જાય તો એટલે અગાસી પર આવી. ન કરું અગાસી પર ન આવો અત્યારમાં. તમે લાઈ વરસાદ આવે છે ને તો અમને કહેતી આવો ને હારો. તો આપણે આવી ગયા અગાસી ઉપર ને અત્યારમાં ઝીણો વરસાદ આવે છે તો મજા આવે. અને જો તમને ક્યાંય પંખી ઉડતા દેખાશે નહીં અત્યારમાં. જો ક્યાંય પંખી નથી દેખાતા, વરસાદ આવે છે ને તો. અને ત્યાંનો નજારો જો. અને અહીંયા છે આપણું લાભેશ્વર મંદિર. બતાવી દો તમને લાભેશ્વર મંદિર. અહીં ઝાડની પાછળ આવી ગયા છે એટલે દેખાતું નથી. થોડુંક આ બાજુ જવું પડે તો દેખાય, કેમ કે આ ઝાડ બધા મોટા થઈ ગયા છે ને તો દેખાય નહીં. જો અહીંયા છે આપણું લાભેશ્વર મંદિર. તો આપણે સવારમાં લાભેશ્વર મંદિરના દર્શન પણ થઈ જાય. શ્રાવણ મહિનો છે. જો શિવલિંગ કેટલી મોટી છે આપણે લાભેશ્વર મંદિરની ઉપર જ. અગાસી ઉપર આવે ને તો સરસ મજાના દર્શન પણ થઈ જાય. અને અહીંયા અગાસી ઉપર આવીએ ને એટલે અમારે અહીં મંદિર છે હનુમાન દાદાનું, એના પણ દર્શન થઈ જાય. તો આપણે અહીંયા નીચે પણ મંદિરે પણ ન જવું પડે. જો અહીંયા પણ અમારા મંદિર છે તો મંદિરના દર્શન પણ થઈ જાય ને. જો અહીંયા પણ નીચે પાણી ભરાઈ ગયું છે. અને સવારમાં બહુ વરસાદ આવતો હતો ને તો અમારા ગેટે પાણી ભરાઈ ગયું છે. હવે અમારા ધાર્મિક ભાઈને પણ મૂકવા જવાનું છે ને પપ્પાને ઝઘડા પડશે, કેમ કે મારથી ગેટે ગાડી જ નથી ચાલતી. કેમ કે બહુ પાણી ભરાઈ ગયું ને એટલે મારથી ગાડી ન ચાલે, કેમ કે ગાડી અડધી પોણી ડૂબી જાય, એટલું પાણી ભરાઈ જાય છે. હમણાં એકવાર ગઈ હતી ને અમારી ગાડી ડૂબી ગઈ ને પછી પાછું ઘરે આવીને પછી પપ્પા જગાડ્યા ને પાછા મોકલા, એવું થયું હતું. આજ તો પપ્પાને ઝઘડા પડશે, કેમ કે વાનવાળા કાકાનો જ ફોન આવી ગયો, કાંઈ બહુ પાણી ભરાઈ ગયું. જો વાન ન હાલતું મારી ગાડી તો ન ચાલે. તો આજ તો પપ્પાને જગાડશું તો ધાર્મિકને એને પપ્પા મૂકી આવશે. અને હવે આપણે નીચે જઈને ચા ને એવું બધું બનાવીએ, કેમ કે ઓમ તો અમારે દૂધ ગરમ કરી દઈએ એટલે દૂધ ગરમ કરીને પી લે. અને આપણે ધાર્મિક ભાઈ જાગે તો એના માટે ચા દૂધ બનાવી દઈએ. અને આપણે પણ નાસ્તા પાણી કરી લઈએ. તો હાલો આપણે નીચે જઈએ અને ચા બનાવી નાખીને નાસ્તા પાણી કરી લઈએ. અને જો જે વરસાદ આવે છે, જો કેવો વરસાદ આવે જો તમને દેખાય, તમને દેખાતો દેશો. જો વરસાદ ધીમો આવે છે, ફૂલે નથી આવતો અને ધીમો નથી આવતો એવું છે. હમણાં બહુ વરસાદ આવતો હતો એટલે જ પાણી ભરાઈ ગયું. લાભેશ્વર નગર એટલું બધું પાણી ન ભરાય, પણ તો આ ઝરપર વરસાદ ચાલુ રહે. હાથા માઠામાં મને લાગે વરસાદ આવ્યા જ કરશે એવું લાગે છે. સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે અને અમારા ધાર્મિક ભાઈ નાહી ધોઈને સરસ મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે. અને બહાર હજી વરસાદ આવે છે. તો હજી કેટલો વરસાદ આવે છે અને અમારા ધાર્મિક ભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હજી વરસાદ બંધ નથી થયો. એટલો ને એટલો વરસાદ આવે છે. હમણાં થોડીક વાર પહેલાં ધીમો થઈ ગયો, તેમ થતું હતું કે ધાર્મિકને સ્કૂલે જવાનો ટાઈમ થાય ને ત્યાં વરસાદ ધીમો પડી જશે, પણ વરસાદ વધ્યો ઘટવાને બદલે. તો કેટલો વરસાદ આવે છે નીચે જોવો એટલે ખ્યાલ આવી જાય વરસાદ કેટલો આવે છે. ફૂલ વરસાદ આવે છે હજી. અને ધાર્મિક ભાઈને સ્કૂલે મૂકવા જવા જ, પણ આ વરસાદનું એવી તકલીફ થાય ને વરસાદમાં મૂકવા જવાનું, કેમ કે બહાર પાણી ભરાઈ જાય છે ને. આટલો વરસાદ આવે ને એટલે રોડ ઉપર અમારે પાણી ભરી જાય અને ગાડી પણ ચાલતી નથી, એવી પ્રોબ્લેમ આવે છે. અને અહીંયા નીચે આપણી ગાડી પડી છે, મારી મેહુલની બે ગાડી પડી છે. જો આગળ છે એ મારી ગાડી છે ને પાછળ છે એ મેહુલની ગાડી છે. અને વરસાદ આવે છે, ગાડીઓ સરસ મજાની ધોવાઈ ગઈ છે. આપણે જો ધાર્મિક બેન સ્કૂલે મૂકવા આવ્યા છે ને વરસાદ કેવો ચાલુ થયો છે, બહુ ચાલુ થયો છે. તો આપણે ગાડી અહીં ઊભી રાખી દીધી અને વરસાદ એટલો આવે છે ને તો ગાડીમાં ચાલતી નથી, એટલો વરસાદ આવે છે. જુઓ કેટલો વરસાદ આવે છે, જોઈ શકો છો. અને અત્યારનો ટ્રાફિક જુઓ કેટલું ટ્રાફિક પડે છે. અહીં તો બધે પાણી ભરાય.
તો આપણે ધાર્મિકભાઈને સ્કૂલે મૂકી આવ્યા ને જો પેપર લેતા આવ્યા નીચેથી, અમારે રોજ નીચે પેપર આવે તો પેપર લેતી આવી. હવે આપણે પેપર વાંચશું અને અત્યારે જો 7:15 થઈ ગયા છે અને હવે પેપર વાંચીશ ને ત્યાં 7:30 પોણા 8 જેવું થઈ જાય છે. રોજ હું ધાર્મિકને મૂકવા જાઉં તો અમારે પેપર નીચે આવે ને તો પેપર લેતી આવું અને આવીને પછી પેપર વાંચું ને પછી બીજું બધું કામ કરું. ત્યાં 7:30 પોણા 8 જેવું થઈ ગયા. રોજ ધાર્મિકને મૂકીને આવું ને તમારે 7:15 થઈ જાય. અને અત્યારે વરસાદી રહી ગયો છે, વરસાદી બંધ થઈ ગયો છે તો આપણે પેપર વાંચીને પછી કામકાજ કરીએ અને કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે. કપડાં ધોવાઈ જવા આવ્યા છે તો આપણે પેપર વાંચી લઈને પછી કપડાને એવું સૂકવીને પછી બીજું કામે ચડશું. તો અત્યારે આપણે રસોઈ કરી નવરા થઈ ગયા છે ને આપણે જો ઓમભાઈનું ટિફિન પણ ભરાઈ ગયું. તો હવે આપણે ઓમભાઈને ટિફિન દેવા જઈએ છીએ અને બહાર જો હજી વરસાદ આવે છે, એટલો હજી ધીમો ધીમો વરસાદ આવ્યા કરે છે. તો આજ તો સવારનો એકધારો વરસાદ આવે જ છે એમ. તો આપણે વરસાદમાં આપણે ઓમભાઈને ટિફિન દઈ આવશું. તો હાલો આપણે ઓમભાઈને પહેલાં ટિફિન દઈ આવીને પછી બીજું બધું કામકાજ કરીએ. આમાં ધાર્મિકભાઈ છે ને અત્યારે જમા બેસી ગયા છે ચણા મઠ લઈને, જો ફૂલ લીંબુ અને ફણગાવેલા મઠ લઈને જમા બેસી ગયા છે. ધાર્મિકભાઈને ફણગાવેલા ચણા મઠ હોય એટલે ખાલી એ જ ખાવાનું, રોટલીને એવું ન ખાય. આમે રોટલી એમાં ધાર્મિકભાઈને ભાવતી નથી. કેમ ધાર્મિકભાઈ? અમારા ધાર્મિકભાઈ ટ્યુશન ઉપડ્યા છે અત્યારે. આજે વહેલા ટ્યુશનમાં જવાનું છે. ધાર્મિકને 2 વાગ્યામાં ટ્યુશન જવાનું છે. અત્યારે હજી 1:30 વાગ્યો છે. ધાર્મિકભાઈ વહી ગયા. આમાં ધાર્મિકભાઈને જવાનું હોય ને જે ટાઈમ આપ્યો હોય ને એનાથી અડધી કલાક વહેલો વીયો જાય. તો જો તમે સાયકલ લઈને વીયો જશો. ક્યારેક સાયકલ લઈને જાય, ક્યારેક હું મૂક્યા હોય. આજભાઈને મોડું થઈ ગયું છે ને તો એ સાયકલ લઈને વીયા જાય. અને અત્યારે તડકો સરસ નીકળ્યો છે. હવાનો ઝરફર વરસાદ આવતો હતો, અત્યારે વળી તડકો નીકળ્યો છે, સારું છે. આમાં ધમુભાઈને વાંધો ન આવે એટલે આમાં ધમુભાઈ વી ગયા ટ્યુશન. અને જો કબૂતર બેઠા છે, કબૂતર બપોરે જ અહીંયા બધા બેહે, બધી સાઈડ બારીમાં કબૂતર બેસી જાય ચારેકોર અને એકલો અવાજ જ કર્યા કરે, બોલ કર્યા જ કરશે. તો બપોર વચ્ચે કબૂતર અહીંયા બેઠા હોય, એક આ રૂમમાં બેહે ને કોલી કોર બારીમાં બેહે તો આખો દી બોલ કર્યા કરે ને બપોર આપણે સુવા જ ન દે. બપોર સુવાનો ટાઈમ થાય ને ત્યારે જ કબૂતર આવે, અમથા કબૂતર ન આવે. ત્યારે આપણે બનાવીએ છીએ પાલકનું જ્યુસ, કેમ કે કાલે શાક લેવા ગઈ હતી ને તો પાલક બહુ મસ્ત એકદમ મજાની કૂણી સરસ મજાની મળી ગઈ હતી. મેં કીધું અત્યારે મેં લાવ્યા છે ને તો અમારે 2 જણા માટે પાલકનું જ્યુસ બનાવી નાખું. મને પાલકનું જ્યુસ ને એવું ભાવે તો મેહુલ માટે બનાવતી દાર હું પણ પી લઉં. મારે તો વેઇટ લોસની જરૂર નથી, મારે તો બરોબર જ છે, પણ મેહુલને વેઇટ લોસ કરવાની જરૂર છે, કેમ કે મેહુલનું શરીર બહુ વધી ગયું અને મેહુલ કંઈ ધ્યાન ન રાખે એટલે આપણે તો એનું ધ્યાન રાખવું જ પડે. તો મેહુલને માટે હું રોજ કંઈકનું કંઈક અલગ અલગ કરતી હોય એનું વેઇટ લોસ માટે, ધ્યાન ન રાખે એટલે હું એનું બધું ડાયટ પ્લાન કરતી હોય. તો મેહુલ ખાઈ લે, ગમે એ દે તો આપણે કહીએ કે ડાયટ પ્લાનનું છે તો એ ખાઈ લે, કેમ કે એને કઈ વસ્તુની ખબર ન હોય. આપણે તો બધી ખબર રાખવી પડે કે ભાઈ એમાં કઈ રીતે વેઇટ લોસ કરવું, શું છે એમ બધું. તો હું જે રીતે કરીને દઉં ને એ પ્રમાણે મેહુલ ખાઈ લે ને મેહુલને ખબર હોય કે હું આપણે વેઇટ લોસમાં કરું, કેમ કે હું બધું વાંચતી હોય ને એવું કરતી હોય બધું, એટલે મને ખબર હોય. પેપરમાં એ વાંચતી હોય, હું યુટ્યુબમાં ને એમાં બધે જોતી હોય વેઇટ લોસ કરવા માટે શું કરવું એમ. તો પાલકનું જ્યુસ ને એ ડૉક્ટરો કહેતા હોય પીવાથી વેઇટ લોસ થાય, તો હું પીવાના આમે તે પાલકનું જ્યુસ હેલ્ધી પણ છે. તો હાલ આપણે પાલકનું જ્યુસ બનાવી નાખીએ મેહુલ માટે અને તમને પણ હું બતાવીશ કે કેવું બન્યું એમ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. જો આપણે અત્યારે પાલકનું જ્યુસ બનાવ્યું છે, જો સરસ મજાનું એકદમ મસ્ત ગ્રીન જ્યુસ બનાવ્યું છે આપણા માટે. જે લોકોને વજન ઘટાડવું હોય તેના માટે આ જ્યુસ બેસ્ટ છે. અને તમારા આનો વિડીયો જોયો તો હું મારી ચેનલમાં આ વિડીયો મૂકવાની છું, તો વિડીયો ત્યાં જઈને જોઈ લેજો. બહુ સરસ મજાનું જ્યુસ બન્યું છે પાલકનું. જો આ પાલક છે, પાલકનું આપણે જ્યુસ બનાવ્યું છે, પાલકની અંદર લીંબુ ને એવું બધું નાખીને આપણે જ્યુસ બનાવ્યું અત્યારે. તો ટેસ્ટમાં ખૂબ સરસ છે, આપને ભાવે પણ છે, આપણે શરબત પીતા હોય એવું જ લાગે, બહુ મજા આવે એવું છે. તો તમને પણ જો તમારે વજન ઉતારવું હોય તો આવું પાલકનું જ્યુસ બનાવો અને સવારમાં પીવો અને બપોરે પીવો તો પણ સારું. અત્યારે હું 4 વાગે બનાવું છું. તો આપણે પાલકનું જ્યુસ બની ગયું અને આપણે મેહુલને પણ દઈ આવ્યા ને આપણે પણ પી લીધું પાલકનું જ્યુસ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. ને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.